છેલ્લા ઘણા વર્ષોથી પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ કરવામાં આવતું નથી, જેને લઈને નિર્મળનગર શેરી 10માં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। ભાવનગર શહેરના નિર્મળનગર શેરી નંબર 10માં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા ઘણા વર્ષોથી પડતર પ્રશ્ન અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ કરવામાં આવતું નથી અને કામ કરવામાં આવે તો પણ અધૂરું કામ કરવામાં આવે છે, જેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જેથી લોકોએ આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે। તેઓએ એવી જિંદગી વિચારી છે કે જે યોગ્ય સમયમાં કામ પૂરું નહીં કરવામાં આવે તો આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે, જેમાં ગટરની લાઇન સાથે પાણીની લાઇન મિક્સ થઈ જવું, આ ઉપરાંત રોડનું અધૂરું કામ એક સાઈડ બ્લોક નાખવામાં આવે અને બીજી સાઈડ બ્લોક નથી નાખવામાં આવતા। આ ઉપરાંત કચરા લેવાની પણ સુવિધા કરી આપવામાં આવતી નથી। આવી લોકો પોતાના ખર્ચે ટ્રેક્ટર બોલાવી કચરો ભેગું કરાવે છે અને સાફ સફાઈ કરાવે છે, જેને લઈને લોકો હવે રોષે ભરાયા છે અને જેને લઈને આ વખતે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે। ઓકે બેન, તમારું નામ? દયાબેન સુખાભાઈ અડિયા। બેન, કયો વિસ્તાર ને શું પ્રશ્ન છે? નિર્મળનગર ને શેરી નંબર 10। શું પ્રશ્ન છે? અમારે જો ગટરનું પાણી આવે છે અને ગટર ઉભરાય અને ઘરની અંદર આવે છે, બરાબર। કોર્પોરેટરને એ લોકોને ફરિયાદ કરીએ તો કોઈ ધ્યાન દેતા નથી, બરાબર। અને ત્યાર પછી અમારે બ્લોક નથી નખાણા, 2 વર્ષથી આ સમસ્યા છે પણ કોઈ ધ્યાન નથી દેતું। અને રોડે અમારે નથી થયો, રોડે તૂટેલો ફૂટેલો છે, બરાબર। એ લોકો જો મત લેવા આવશે તો અમે લોકો મત નહીં આપીએ હવે। ઓકે, તમારું નામ? હંસાબેન મનહરભાઈ લોલિયાણા। કયો વિસ્તાર છે ને શું પ્રશ્ન છે? આ અમારો 10 નંબરનો વિસ્તાર છે ને પ્રશ્ન અમારે નળ ગટર ને પાણી અને કચરો બધો અમારે પ્રોબ્લેમ છે। નળનું પાણી ગટરમાં ભળી જાય છે, ગટરનું પાણી નળનું એવું અમે ગટરનું પાણી 3 વર્ષથી પીએ છીએ, 3 વર્ષથી થાકી ગયા અમે કઈ કોઈ આવ્યું નથી અમારે। અને શેરીમાં કચરો એટલો નાખે, કોઈ મચ્છી માટ નાખી જાય છે, અમે કેટલાકનું ધ્યાન રાખીએ। અને અમારી શેરી હાવ વચ્ચે ઓલી થઈ ગઈ છે, કેમ કે હાવ દારૂના બાટલા અત્યારે અમે કચરો લેવડાવ્યો તો એ કોઈ કાસ લેવા ન રાજી, બોલો તમારી માંગણી શું ન થાય તો? અમારી માંગણી પહેલી અમારે રોડ ને ગટર સારું થવું જોઈએ ને નળ વ્યવસ્થિત આવવા છે। નળ અમારે બધા મોટરનું ભરે છે, મોટરનું અમે 6 મહિનાથી ભાઈ બિલ ભરીએ છીએ અમે। અમારે પાણીના અમે પૈસા ના ભરવાના, બિલ નહીં ભરવાના। ઓકે બેન, તમારું નામ? મારું નામ કુસુમબેન રાઠોડ। કયો બેન વિસ્તાર ને શું પ્રશ્ન છે? આ શેરી નંબર 10 ગોંડલિયાના વાડીવાળો ખાચો છે। અહીંયા 8 દિવસથી કચરા અહીંયા વાળવા નથી આવતા અને એક બાજુ બ્લોક નાખ્યા ને એક બાજુ બ્લોક એને નથી નાખ્યા, તો ટેક્સ તો બધા અમારી આગળથી ઉઘરાવે છે, 2 મહિનાનો વ્યાજ અમારી આગળથી લે છે। તો અમને આ બધી સુવિધા કરજો અને પાણીનું પહેલાં સારું કરો। છોકરા બધાને ઝાડા ઉલટી થઈ ગયા પણ આ બધા એના પૈસા દેશે, સરકાર દેવાના છે અમને પૈસા। આ બેન કામગીરી નહીં થાય તો શું કરશો તમે? અમે વોટ નહીં દઈએ, અમારી શેરીમાં અહીંયા વોટ લેવા નહીં આવવાનું, તો મારશું અહીંયા ગમે એ આવે તો। ના બેન? સજ્જનબા। કયો બેન વિસ્તાર છે શું પ્રશ્ન છે? પ્રશ્ન અમારે એ છે, અમે કેટલા ટાઈમથી આમ રહી છીએ, 2 વર્ષ થયા, અમારે નથી ગટર સારી થતી। ગટરવાળા આવે તો જોઈને વ્યા જાય અને ગટર સરખી રીતે કાઢે નહીં। અમારા ઘરમાં પાણી આવે છે, ગટરના પાણી ઘરમાં આવે છે તો અમને કોઈ ધ્યાન દેતું નથી। અને નળમાં અમારે ગટર આવે, અમારે પીવું કેમ અને પાણી આવતું નથી પૂરું, અને નથી બ્લોક નાખ્યા કે નહીં કાંઈ। અમે 700 રૂપિયા દઈને ટ્રેક્ટર ભરાવી, 2 ટ્રેક્ટર અહીંયા કચરાના, અને હજી કચરો પીડ્યો તમે તાર જોઈ જાઓ અહીંયા આવી। બેન કામગીરી આ નહીં થાય તો શું કરશો તમે? તો અમે મત દેવા નહીં જાય, શેરી નંબર 10 વાળા મત દેવા નહીં જાય, અમારી કામગીરી થશે તો જઈશું। ઓકે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।